હેલો મિત્રો, તો અમે જયમાનના વૈષ્ણવી બધા આવી ગયા છીએ ઓબાવાડિયામાં અને આજે સ્પેશિયલ કેસર કેરી લેવા માટે આવ્યા છીએ. અને આજે આપણે જે લઈશું ને પાકી હાકોર લઈશું. જોવા પડીએ આ રહી જોવા મિત્રો, કહેવાય કે આજે હાકો તાજી. જોવા મિત્રો, આ બધી કેસર કેરી જ છે. આ બધી કાચી હી. આ કેરી છે દશેરી. જો આ કેરી કેવી છે, પતલી પતલી અને લાંબી. અને આ કેરી જે દશેરી કેરી આવે ને આખી લૂંબ સાથે જ આવવાની. લૂંબ જ હોય જોવો તો ના ઓબા ઉપર કહેવાય કે ઘણી બધી કેરીઓ એવી આવી તો લૂંબો જ આવીને. આ છે કેસર. કેસર કઈ ને સૂટી સૂટી કેરી. જાઓ આપણે સવારે વહેલા આવીએ ને તો એ હાકો બહુ જોરદાર પડી એની પાકી પાકી લઈ જવાની મજા આવે. હું અત્યારે સાંજે આવ્યો છું, અત્યારે એટલી બધી હાકો નહીં. મતલબ આ બધી કેરીઓ કેરી સાઈડમાં રાખ. શીર નીકળ્યું થોડું નોર્મલ જ નીકળ્યું. એટલે હવે શું કે કેરી પાકી ગઈ છે, મતલબ એટલે બહુ શીર ઓછું થઈ ગયું. પાના તમે તોડી પકવી શકો. અને આરે કેરી પાકી છે ને. જો આ કેરી કેવી નીચે અડી છે જયમાન. આ કેરી તો ઠેઠ જમીનના અડેલી છે ને છે જમીનને ટચ થાય છે. જોવા મિત્રો, આ બધી હાકો છે અને ઓર્ગેનિક કેરી. હા, કહેવાય કે રોજની કહેવાય કે જો વાડી છે ને વાડીમાં રોજ આટલી હાકો પડી. પેલી બધી કાચી છે ને આવી બધી પાકી. આપણા મિત્રો જો આવી 10 કિલો કેરી હાલ લીધી ખાવા માટે, બરાબર. એટલે આવી ઓર્ગેનિક કેરી ખાવી હોય ને તો વાડીમાં આવવું પડે. આ મિત્રો જે કેરી છે કચ્છ કેસર કહેવાય, ખાવામાં ખૂબ જ મીઠી હોય. અને આ કેરી તમે લઈને તારા કરક જ લેવાની, જે લીલસોઈ હોય ને એ ટાઈપની. હવે આપણે વાડીમાં થોડી જોઈશું કે નીચે કેટલી હાકો પડી. જોવા મિત્રો, આ બધી કેરીઓ છે અને નીચે જે બધી પડી ને એ બધી હાકો. જોવા આ હાક જ છે. હવે આ કેરીને આપણે કાપીશું ને અંદરથી તો એકદમ લાલ હશે. જો હાલ અવાજ આવે છે કે હાકો પડવાનું ચાલુ છે બધી. બધી હાકો તમને બતાવું. કાપડ પછી આ બધી હાકો તો આપણને કાપ્યા અંદર તમે જો આગળ કેવી લાલ નીકળે. તો મિત્રો છે ને એકદમ પાકી. અને આપણે કાપીશું ને તો એકદમ લાલ નીકળશે અંદરથી. જો જરબ જ નીકળશે અંદરથી. તો આપણને ખાઈશું કેવી મીઠી લાગે. ખરેખર કેરી છે ને ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો મિત્રો તમારા કેરી જોઈતી હોય તો કોમેન્ટ કરજો. તો જો મિત્રો, આ છે કેસર કેરી. આ સાઈઝ છે જમ્બો સાઈઝ. આ જે સાઈઝ છે ને મીડિયમ છે. તો આને આપણે કાપીશું અને બતાવીશું. આ કેરી છે ને એકદમ કરક હોય, તમને લાગશે કે કાચી. પણ આ કેરીની ખાસિયત એ છે કે આવી કરક કેરી જ ખવાય. અને ઉપરનો ભાગ છે ને થોડો વધારે કાપવાનો, કેમ કે આમાં શીર વધારે હોય. હવે આ કેરીના ઉપરની આપણે સાલ ખેંચીએ. જોવા છે ને એકદમ. અને આપણે કાપીશું. રસમ લાલ એકદમ. આ પણ જમ્બો કેસર. આ પણ કહેવાય કે જો કરક છે પણ કેવી કેરી છે આમ ખાલી જો અંદરનો સ્વાદ. અને એકદમ લાલ.
એકદમ હાકર જોઈએ